નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિસર્ગ ધારૈયા સ્નેહ હોસ્પિટલ આઈવીએફ સેન્ટર અમદાવાદ ખાતે પ્રેક્ટિસ કરું છું. હું ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ સ્પેશિયાલિસ્ટ લેપ્રોસ્કોપિક સર્જન છું. આજનો પ્રસંગિત વધારે એટલે છે કે આજે 25 જુલાઈ વર્લ્ડ આઈવીએફ ડે છે, જે 1978માં સૌથી પહેલાં વર્લ્ડમાં લંડનની અંદર ફર્સ્ટ આઈવીએફ બેબી ડિલિવર થયું હતું. ઇન્ડિયાનો પ્રોગ્રેસ પાછળ નથી, ઇન્ડિયામાં પણ એના થોડા જ સમય પછી ફર્સ્ટ ઇન્ડિયાનું આઈવીએફ બેબી પણ ડિલિવર થયેલું છે. પણ ફર્સ્ટ બેબી જ્યારે ડિલિવર થયું એટલે એને આઈવીએફ ડે તરીકે વર્લ્ડમાં સેલિબ્રેટ થાય છે. આઈવીએફ એટલે જેને બાળક ના થતું હોય, નિસંતાનપણું હોય, વ્યંધત્વ હોય, એની માટે સામાન્ય રીતે થતી ટ્રીટમેન્ટ છે. એવી એક બેઝિક માહિતી બધા પાસે હોય છે. તો હવે વ્યંધત્વ શું છે? તો કોઈપણ પતિ પત્ની એટલે કે કપલના મેરેજ થયા પછી 1 યર સુધી એ લોકો બાળક રહેવા માટે પ્રયત્ન કરે, પરંતુ પ્રેગ્નન્સી ના રહે, તો એવા કિસ્સાને મેડિકલની અંદર વ્યંધત્વની અંદર આપણે ઇન્ફર્ટિલિટીની અંદર ગણતા હોઈએ છીએ. 1 વર્ષ સુધી બાળક ના રહે ત્યારે તમારે ખાલી બેઝિક રિપોર્ટ કરાવવાના થાય છે કે સ્ત્રીની સોનોગ્રાફી અને હસબન્ડનો એક વીર્યનો રિપોર્ટ. એના ઉપરથી આપણને ઘણું ખરું અનુમાન આવી જાય કે કોઈ મોટો ફોલ્ટ છે કે નહીં. ત્યારબાદ બાળક રહેવા માટે જ્યારે ડૉક્ટરની તમે વિઝિટ લો ત્યારે ડૉક્ટરો તમને સમજાવે કે જો આ રિપોર્ટ્સો નોર્મલ હોય તો કુદરતી રીતે કયા ટાઈમે બીજ છૂટું પડતું હોય વગર દવાએ અને કયા દિવસો પ્રેગ્નન્સી રહેવા માટે સારા છે, એ સ્ત્રીની માસિક સાયકલ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી અને એ દિવસો આપણે તમને જાણ કરવી પડે. એ એકદમ નેચરલ સાયકલવાળી ટ્રીટમેન્ટ થઈ કે જેમાં પતિ પત્નીને આપણે કોઈ દવા નથી આપતા, એટલે એ સારવારનો ઇનડાયરેક્ટલી એક પ્રકાર થયો જેને અમારી લેંગ્વેજમાં નેચરલ સાયકલ મોનિટરિંગ કહેવાય, કે ખરેખર સ્ત્રીની અંદર બીજ બન્યું, બીજ છૂટું પડ્યું અને બાળક રહેવાની શક્યતા ચેક કરીએ. બીજો પ્રકાર જે છે એને અમારી ભાષામાં બીજ બનવાની દવા આપી અને બીજ છૂટું પાડવાની સારવાર કહીએ. એમાં એવું હોય કે કોઈ સ્ત્રીને સારું બીજ ના બનતું હોય તો અમુક દિવસ દવા સિમ્પલ આપી અને જ્યારે બીજ છૂટું પડે એ ડિટેક્ટ કરીએ અને ત્યારબાદ એ જે બી બીજ છૂટું પડે એ ટાઈમે પતિ પત્નીને સાથે રહેવાની સલાહ આપવામાં આવે છે. ત્રીજો વિકલ્પ છે આઈયુઆઈ. આઈયુઆઈમાં સેમ વસ્તુ હોય, બીજ છૂટું પડે ત્યારે હસબન્ડના શુક્રાણુ એક સિમ્પલ કન્ટેનરમાં લઈ જેમ ચેકઅપ માટે લેતા હોય અને એને લેબોરેટરીમાં સારી ટેકનોલોજીથી ક્લીન, ગતિશીલ અને ચેક કરી અને એક સિમ્પલ પતલી નળી દ્વારા બેનના ગર્ભાશયની અંદર મૂકવામાં આવે. એટલે આને વીર્યના કણ મૂક્યા કહેવાય, જેને આપણે આઈયુઆઈ કે વીર્ય ને અંદર પ્રસ્થાપિત કર્યું કહેવાય. વીર્યદાન એટલે કે ડોનર આઈયુઆઈ એક બીજી પ્રક્રિયા આની સાથે સંકળાયેલી છે કે જેમાં હસબન્ડના કણ ના આવતા હોય એવા કિસ્સામાં અગર પતિ પત્ની સંમતિ આપે, બંનેને કમ્ફર્ટેબલ હોય, તો એવા કિસ્સામાં વીર્યના કણ બીજા કોઈ દાતાના લઈ અને વીર્યદાન દ્વારા એ કણને આપણે બેનની અને હસબન્ડની સંમતિ દ્વારા ગર્ભાશયમાં નળી દ્વારા મૂકવામાં આવે. એટલે આપણે અત્યાર સુધીમાં 3 વિકલ્પ સમજ્યા કે નેચરલી કઈ રીતે રહી શકે, બીજ બનવાની દવાથી અને આઈયુઆઈ. હવે એની અંદર ના થાય તો એની આગળનું સ્ટેપ આવે છે આઈવીએફ, કે જે ટેકનોલોજીમાં એવું છે કે જે સ્ત્રીના શરીરમાં નેચરલી બીજ બનતા હોય અને જો કોઈ કારણસર ફલન નથી થતું, એમાં ટ્યુબ બ્લોક હોય એવું બી કારણ હોઈ શકે, વ્યંધત્વના ભાગરૂપે સ્ત્રીમાં પુરુષની અંદર શુક્રાણુ ખૂબ જ ઓછા હોય કે જે જઈ ના શકતા હોય, એવા કારણો હોઈ શકે. તો આ કિસ્સામાં જ્યારે બી બીજ બેનના શરીરમાં મોટા કરી એને બહાર લઈ લેવામાં આવશે, એટલે કે લેબોરેટરીની અંદર લેવામાં આવશે અને લેબોરેટરીમાં એ બીજને રાખી એની સાથે હસબન્ડના કણને સ્પેશિયલ સાધનની મદદથી કન્ટેનરમાં પતિના જ કણને લઈ અને એગની અંદર મિક્સ કરી અને ફલન કરવામાં આવશે. એટલે આને નાનકડો ગર્ભ બન્યો કહેવાય, જેને અમે ભ્રૂણ કહીએ. અને એ ભ્રૂણને બેનના શરીરમાં ફરી પાછું પ્રસ્થાપિત કરવામાં આવે. આનો સક્સેસ રેટ આઈવીએફનો ખૂબ વધારે હોય છે, કારણ કે આમાં ઓલરેડી સારી ક્વોલિટીનો શુક્રાણુ, સારી ક્વોલિટીનું બીજ અને એનું ફલન થઈ અને નાનકડું ભ્રૂણ બનેલું છે, જે નોર્મલના મુકાબલે ઓલરેડી એ બાળક તરીકે કન્વર્ટ થઈ ગયેલું છે. એટલે આનો સક્સેસ રેટ
ખૂબ સારો હોય છે. એટલે જે નોર્મલ ટ્રીટમેન્ટથી જેમને બાળકો નથી રહેતા એવા કિસ્સાઓમાં આપણે આ વિકલ્પને IVF નામની સારવારને યુઝ કરતા હોઈએ છીએ. પતિ પત્નીની સંમતિથી આ સેમ પેટર્નમાં એગ દાનમાં લઈ, કણ દાનમાં લઈ અને એનાથી બાળક બનાવી અને ગર્ભ બનાવી અને પ્રસ્થાપિત કરવામાં આવે બેનની અંદર, અને એમના શરીરમાં એ ગર્ભ મોટો થઈ અને એમને બાળક થતું હોય છે. એટલે IVF પોતાના જ ઈંડા અને શુક્રાણુથી સામાન્ય રીતે થતું હોય છે. હવે ટેકનોલોજીઓ ઘણી એડવાન્સ થઈ ગઈ છે. માની લો કે હસબન્ડના કણ ખૂબ ઓછા આવે છે, તો આવા સંજોગોમાં હસબન્ડના કણ સ્પેશિયલ ICSI નામની ટેકનોલોજીથી ઈંડાની અંદર મિક્સ કરી શકાય. ICSI નામની ટેકનોલોજી, એટલે એકદમ ઓછા કણ, એક જ કણ આવતો હોય, 1 મિલિયન કણ આવતા હોય, બહુ જ ઓછા કણ આવતા હોય, તો એવા કણને બી ગતિશીલતા ઓછી હોય, સંખ્યા ઓછી હોય, તો પણ હસબન્ડના પોતાના જ કણવાળું બાળક આપણે બનાવી અને બેનના એગ સાથે મિક્સ કરી અને પોતાનો વારસો ચાલે પતિનો અને પત્નીનો, એવું બાળક આપણે બનાવી શકીએ. એને ICSI ટેકનોલોજી કહેવાય. આની ઉપરાંત એક એડવાન્સ ટેકનોલોજી આવે છે કે એ જે બાળક આપણે બન્યું એ બાળક પતિ પત્નીનું પોતાનું છે, બીજા કોઈનું ઈંડું અથવા શુક્રાણુ એમાં નથી. એને કન્ફર્મ કરવા માટે એક એડવાન્સ વિટનેસ ટેકનોલોજી આવે કે જેની અંદર જે બાળક બને તેમાં અમે બાર કોડિંગ સિસ્ટમથી જે એમનું બાળક સાચવ્યું હોય ત્યારે એ બેનના એગ સાથે એના પતિના જ કણ મિક્સ થાય, એનું આ એક ટોટલ સર્ટિફિકેટ જેવું મળે. અને જ્યારે મૂકવામાં આવે બાળક ત્યારે પણ એનું ડબલ કન્ફર્મેશન થાય. તો એને એડવાન્સ વિટનેસ ટેકનોલોજી કહેવાય, જે અમે દરેક દર્દીમાં યુઝ કરતા હોઈએ. એટલે ક્યારેય પણ એવી મિસ્ટેક થવાનો જે એક મગજમાં વહેમ હોય છે એ દર્દીને ના રહે. હવે આની ઉપરાંત એક ટેકનોલોજી છે કે જ્યારે ICSI ટેકનોલોજીથી ઈંડાને કણનું મિક્સ થઈને બાળક IVFમાં બનાવ્યું, હવે એને મોટું કરવા માટે 5 દિવસનું બનાવવું પડે. તો એ જે 5 દિવસનું મજબૂત બાળક થાય એને આપણે કહેવાય બ્લાસ્ટોસિસ્ટ બન્યું. એટલે કે એમાં 32 કણ, એક ઈંડું અને એક શુક્રાણુથી 2 કણનું બાળક હોય, એ ગ્રો થઈ અને 32 કણનું બાળક થાય 5 દિવસે, જેને બ્લાસ્ટોસિસ્ટ કહેવાય. એ બાળકને ગર્ભમાં મૂકો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ખૂબ વધારે હોય. એને બ્લાસ્ટોસિસ કલ્ચરની ટેકનોલોજી કહેવાય, જે દરેક દર્દીમાં અમારે યુઝ કરતા હોઈએ છીએ. એટલે જે ટેકનોલોજી છે એનો સાચી દિશામાં સારા સેન્ટર ઉપર વ્યવસ્થિત રીતે આપણે યુઝ કરીએ તો બહુ સારું પરિણામ આ ટેકનોલોજી આપતી હોય છે. ICSI, લેઝર, બ્લાસ્ટોસિસ કલ્ચર, વિટનેસ, માઇક્રોટેસા, આ બધી સાથે PGD, PGS, એ બધી ટેકનોલોજીનો સાથે યુઝ કરી જરૂરી નિદાન કરીને જ્યારે કરીએ ત્યારે રિઝલ્ટ ખૂબ સારું મળતું હોય છે અને પોતાનું ખુદનું બાળક આપણે સારી રીતે કરી શકતા હોઈએ છીએ.